નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાં ચાલતી ટકાવારી સિસ્ટમ અંગે જાહેર મંચ પરથી આક્ષેપ કરતા સામી ચૂંટણીએ રાજકારણમાં ગરમાવો। શહેરના અતિવ્યસ્ત વિસ્તાર એવા શાલીમાર કોમ્પ્લેક્સમાં યુકો બેંકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જંબુસર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે દિવસે ગરમાયો। જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કર્યો। ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે પુનરુત્થાનની યાદમાં ઈસ્ટર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી। જિલ્લામાં આવેલ વિવિધ ચર્ચોમાં વહેલી સવારે પ્રાર્થના સભાઓ યોજાઈ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાં ચાલતી ટકાવારી સિસ્ટમ અંગે જાહેર મંચ પરથી આક્ષેપ કરતા સામી ચૂંટણીએ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ભરૂચ જિલ્લામાં રાજકીય પરિસ્થિતિ ફરી એકવાર ગરમાઈ છે। સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપના સ્થાનિક નેતાઓ સામે જાહેર મંચ પરથી કરવામાં આવેલા આક્ષેપો હવે ચર્ચાનો વિષય બન્યા છે। નેત્રંગ ખાતે યોજાયેલ મન કી બાત કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય રીતેશ વસાવાની નીતિઓ પર આકરી ટીકા કરી હતી। તેમના આ નિવેદનોનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે। સાંસદ મનસુખ વસાવાએ ખાસ કરીને રાજપાટી સહિતના વિસ્તારોમાં બસ સ્ટેશન બનાવવાના બદલે શોપિંગ સેન્ટર બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો છે કે આવા પ્રોજેક્ટોમાં ટકાવારી કમિશન સિસ્ટમ ચાલી રહી છે। વધુમાં તેમણે કહ્યું હતું કે જે પ્રથા પહેલાં કોંગ્રેસ અને બીટીપીમાં જોવા મળતી હતી તેવી જ પ્રથા હવે ભાજપમાં પણ પ્રવેશી ગઈ છે। આ નિવેદનોથી સ્થાનિક ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। પક્ષના અન્ય નેતાઓ તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આવનારી ચૂંટણીઓની પૂર્વ ભૂમિકામાં આ મુદ્દો રાજકીય રીતે મહત્વનો બની શકે છે। તો બધી નક્કી થઈ ગયું। આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે। પણ આ બધા શોપિંગોની શું છે? દુકાનો કમ ભાઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે। હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન નેત્રંગ લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવવાને કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે? હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની જ ટકાવારી હોય। આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે। લોકોને ખબર નથી પડતા શોપિંગ આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે। જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે। આપણે એ ચલાવવાનું છે। મનસુખ વસાવા કોઈ દિવસે નહીં ચલાવે। શહેરના અતિવ્યસ્ત વિસ્તારમાં આવેલ શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારના રોજ અચાનક ભયંકર આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચહેલપહેલ મચી ગઈ હતી। સ્માર્ટ બજારની બાજુમાં આવેલ આ કોમ્પ્લેક્સ સ્થિત યુકો બેંકમાં લાગેલી આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ રવિવારની રજાને કારણે બેંક બંધ હોવા છતાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી। આગના ધુમાડાના ગોટે ગોટા દૂરથી જ જોવા મળતા લોકો ઘટના સ્થળે એકત્ર થવા લાગ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે જોરશોરથી કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। આગ કોમ્પ્લેક્સના ઉપરના ભાગમાં આવેલી બેંકમાં લાગવાથી નીચે આવેલી દુકાનો સુધી પણ ફેલાય તેવો ભય પણ વ્યાપ્યો હતો। સદનસીબે રજાના દિવસે ઘટના બનતા કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગના કારણે આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડના 3 જેટલા બંબાઓ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં મેળવી નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી ચાલુ છે। સ્થાનિક તંત્ર દ્વારા પણ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ રોજ 11 વાગ્યાની આસપાસ ભરૂચ શહેર સ્થિત શાલીમાર કમ્પાઉન્ડ ખાતે યુકો બેંકમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમમાં થતા ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર ટેન્ડર રવાના થયા હતા। ઘટનાની ગંભીરતા જોતા અન્ય એક ફાયર ટેન્ડર તેમજ એક વોટર બાઉઝર સાથે બીએસએટ તેમજ સ્મોક એક્ઝોસ્ટર જેવા મશીનની મદદથી બેંકની અંદર એન્ટ્રી કરી ત્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હોય તેવું જોવા મળ્યું હતું। 1 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરેલ છે, તેમજ ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી।
જંબુસર તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસમાં પુનઃપ્રવેશ કર્યો છે. કિરણસિંહ મકવાણા વર્ષ 2007માં કોંગ્રેસ પક્ષ તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં વર્ષ 2017માં તેમણે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેમ છતાં ભાજપમાં તેમને યોગ્ય માન સન્માન ન મળતા તેમણે જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છે અને હવે ફરીથી લોકોની સેવા તથા વિસ્તારના વિકાસ માટે કાર્યરત રહેશે. તેમના આ નિર્ણયને કારણે જંબુસર તથા આમોદ વિસ્તારના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાશે, જે ચૂંટણી પૂર્વે રાજકીય પરિસ્થિતિને વધુ પ્રભાવિત કરશે. આજરોજ ભારતીય જનતા પાર્ટીનો છેડો પાડી આજે હું કોંગ્રેસની અંદર જોઈન્ટિંગ થયો છું. આવનારા દિવસોમાં જંબુસરમાં મોટો એક ફંક્શન રાખે છે. એમાં અસંખ્ય કાર્યકરો સાથે કોંગ્રેસની અંદર પ્રવેશ બધાને કરાવવાનો છે, જેથી કરીને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનું પરિણામ 28મી તારીખે આપણને ખબર પડે. તમે ભાજપનો છેડો છોડીને કોંગ્રેસમાં વાપસી? એની અંદર એવું જ હતું કે જેટલા બી લોકો ભારતીય જનતા પાર્ટી જેને જોઈન કરી છે, ત્યાં બધા લોકો ખરેખર તો અપમાન જ કહેવાય. આપણને કોઈ જાતનું આપણને એ નથી રાખતા, કોઈ ફોન નહીં, કશું નહીં, કોઈ મિટિંગ નહીં, અને સતત અવગણના થતી હોય. તો આજે ભારતીય જનતા પાર્ટીનો છેડો મેં પાડ્યો. ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે પુનરુત્થાનની યાદમાં ઈસ્ટર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જિલ્લામાં વિવિધ ચર્ચોમાં વહેલી સવારે પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો અને બાળકોએ જોડાઈને સ્તુતિ આરાધના કરી એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી. ખ્રિસ્તી ધર્મમાં ઈસ્ટર પર્વને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માન્યતા મુજબ ગુડ ફ્રાઇડેના દિવસે ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભે ચડાવવામાં આવ્યા હતા અને તેમના મૃત્યુ બાદ તેઓને કબરમાં મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં તેમના કહ્યા મુજબ ત્રીજા દિવસે રવિવારે તેઓએ ફરી સજીવન થઈને લોકોને દર્શન આપ્યા હતા. આ ઘટનાની યાદમાં ખ્રિસ્ત ઉઠ્યો છે તેની યાદમાં વિશ્વભરના ખ્રિસ્તી વિશ્વાસીઓ ઈસ્ટર સન્ડે તરીકે આ પર્વની ઉજવણી કરે છે. ઈસ્ટર નિમિત્તે ભરૂચ જિલ્લાના એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ, CNI ચર્ચ, કેથોલિક ચર્ચ તેમજ શાહીના ચર્ચ સહિતના ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. વિશ્વાસીઓએ નવા પોશાકો પહેરી ચર્ચમાં હાજરી આપી ઈસુની સ્તુતિ આરાધના કરી હતી અને સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારો વધે તેવી પ્રાર્થનાઓ કરી હતી. આ રીતે ભરૂચ જિલ્લામાં ઈસ્ટર પર્વ ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. મારું નામ રેવરન જગદીશ ખ્રિસ્તી છે અને હું ભરૂચ એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચમાં ધર્મગુરુ તરીકે સેવા આપું છું. આજનો દિવસ એ પુનરુત્થાનનો દિવસ છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તેમણે વધસ્તંભ પર મરણ સહન કર્યું, તેમને દફન કરવામાં આવ્યા અને પુનરુત્થાન ત્રીજે દિવસે તેઓ પુનરુત્થાન પામ્યા અને આજે અમે તેની ઉજવણી કરી, ચર્ચમાં પ્રાર્થના કરી, ભક્તિ કરી અને આજનો દિવસ એ પ્રેમ, માફી, આશાનો દિવસ છે અને અમે સર્વ લોકોને આજની સલામી પાઠવીએ છીએ અને વિશ્વ શાંતિ માટે, વિશ્વ એ પ્રેમમાં, ભાઈચારામાં અને માફીમાં આગળ વધે એવી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. આમેન. અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટના અભાવે બાઇક ડિવાઈડર સાથે ભટકાતા આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. શહેરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર પૂર ઝડપે દોડતી બાઇક અચાનક ડિવાઈડર સાથે અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર નવા બોરભાઠા ગામના 23 વર્ષીય સંદીપ રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગડખોલ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટના અભાવે આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આત્મીય સંસ્કારધામ ગ્રાઉન્ડ ખાતે ગતરોજ રાત્રિના સમયે ગૌસેવા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિના લાભાર્થે ભોલાવ પંચાયત અને મેઘલ ગ્રુપના સૌજન્યથી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને
લોકગાયક સાગરદાન ગઢવીએ પોતાની કલાત્મક રજૂઆતથી ઉપસ્થિત જનસમૂહને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લોકસંગીત અને ડાયરાના રંગે રંગાયેલા વાતાવરણમાં લોકો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના રાજકીય આગેવાન રણદીપસિંહ રીબડા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકોમાં ભોલાવ ગામના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર, માર્મિક પટેલ, જીતેન્દ્ર પરમાર, દિનેશ આહિર, પંકજ આહિર, કિરપાલ વાઘેલા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક હેતુ સાથે જોડાયેલા આ આયોજનને સર્વત્ર પ્રશંસા મળી હતી. આ લોકડાયરામાં લોકોએ બંને ગાયકો ઉપર રૂપિયાની નોટોની વર્ષા પણ કરતા લોકોના ઉત્સાહમાં વધારો જોવા મળ્યો હતો. છોડી છે એને મને માયા લગાડી રે માયા માયા હે રાધાજીનો 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 શ્યામ મારો રાજારણ છોડી છે એને મને માયા લગાડી રે માયા માયા. અંકલેશ્વરના ગળખોલ ગામે શ્રી સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે ચૈત્ર માસ નિમિત્તે માતાજીના મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર તાલુકાના ગળખોલ ગામ ખાતે પ્રાચીન શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. આસ્થાના પ્રતીક સમા સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે ચૈત્ર માસ નિમિત્તે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની વિશેષ આરાધના કરવામાં આવી હતી. પૂજા અર્ચના અને યજ્ઞવિધિમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દિવ્ય યજ્ઞના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. ચૈત્ર માસના આ પવિત્ર અવસરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમોએ ભક્તોમાં આસ્થા અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. ईश्वरी मातकी गणपति गजानंद की गड़खोल गाम सिद्धेश्वरी माता मंदिर ना चौकમાં દર વર્ષે અમે ચૈત્ર વધમાં રવિવારના રોજ નવચંડીનું આયોજન કરીએ છીએ. એમાં અમે ગામ તરફથી 3 થી 4 હજાર માણસનો ભંડારાનો પ્રોગ્રામ કરીએ છીએ અને સવારે 9 વાગ્યાથી નવચંડીનો પ્રારંભ કરી સાંજે 5 વાગે શ્રીફળ હોમીએ છીએ અને ગામનો અને આજુબાજુના દરેક વ્યક્તિઓ પ્રસાદીનો મોટામાં મોટો લાભ લેવા માટે અહીંયા મંદિરે પધારે છે. જય માતાજી. જય માતાજી. અંકલેશ્વર મૂળ ગાંચી સમસ્ત પંચ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે હાંસોટ રોડ પર કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા હાંસોટ રોડ પર આવેલ કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજીના નવનિર્મિત મંદિર ખાતે ચૈત્ર માસ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રી મોઢેશ્વરી માતાજીની વિશેષ આરાધના કરવામાં આવી હતી. પૂજા અર્ચના અને યજ્ઞવિધિમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દિવ્ય યજ્ઞના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. નવચંડી યજ્ઞ દરમિયાન ભક્તો માટે મહાપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં અનેક લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ચૈત્ર માસના આ પવિત્ર અવસરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોમાં આસ્થા અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં કમલમ ગાર્ડન ખાતે જીસીઆઈ દ્વારા રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.
અંકલેશ્વરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે આધ્યાત્મિક કાર્યક્રમ શ્રી રામધૂનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રામકુંડના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ સહિત સંતો અને મોટી સંખ્યામાં સનાતન પ્રેમી જનતાએ હાજરી આપી હતી અને ભક્તિરસમાં લીન થયા હતા. કાર્યક્રમમાં સુરતની પ્રસિદ્ધ શ્રી મારુતિ ધૂન મંડળી દ્વારા સંગીતમય અને તાલબદ્ધ રામધૂનનું સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી. 55થી વધુ કલાકારોની ટીમ દ્વારા રજૂ થયેલ આ ધૂનથી સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને આનંદની લહેર ફેલાઈ ગઈ હતી. ઉપસ્થિત શ્રોતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આધ્યાત્મિક આનંદનો લાભ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો હતો. કાર્યક્રમમાંથી પ્રાપ્ત થનાર સહાયનો ઉપયોગ જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન સહાય તેમજ બાળકોના શિક્ષણ માટે કરવામાં આવશે. આ સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આજે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરતથી જે પધાર્યું હતું એમના દ્વારા આજે જે રામધૂનનો પ્રોગ્રામ હતો એ ખૂબ જ સરસ હતો. આજે અંકલેશ્વર જીઆઈડીસીની લગભગ 2,500 પબ્લિકે આ ધૂનનો આજે એ લોકોએ સાથે માણ્યું અને આ પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ એ હતો કે જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને અમે સહાય આપી શકીએ. સાથે સાથે જે વિદ્યાર્થીઓ જે લોકો એફોર્ડ નથી કરી શકતા એ લોકોને વિદ્યાદાનની સહાય આપી શકીએ અને એના ભાગરૂપે આજે અમે લોકોએ લગભગ 2.5 લાખ રૂપિયાની વિદ્યા સહાય બી અહીંયાથી અર્પણ કરી છે. અને આ તબક્કે અમે સર્વે દાતાશ્રીઓ તથા જેસીઆઈ અંકલેશ્વરના પરિવાર અને અંકલેશ્વરની જાહેર જનતાને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે આ પ્રોગ્રામમાં આટલી મોટી સંખ્યામાં ભાગ લઈને આ પ્રોગ્રામને આટલો સુપરહિટ કર્યો અને આવનાર સમયમાં અમે આપના મોટિવેશનથી આવા જ પ્રોગ્રામ કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં લઘુ ઉદ્યોગ ભારતીના વાર્ષિક સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું હતું. લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર ટીમ દ્વારા આયોજિત વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જરે વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગના વિકાસ, નવી તકનીકોના સ્વીકાર અને ઉદ્યોગકારોમાં સહકાર ભાવના વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સદર કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના પ્રમુખ ઈશ્વર પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ BS પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડિયા, મહામંત્રી પિયુષ બુદ્ધદેવ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ ઉદ્યોગકારો વચ્ચે પરસ્પર ઓળખાણ અને નેટવર્કિંગ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી વર્ષમાં 6 કાર્યક્રમ કરતી હોય છે. વિશ્વકર્મા ભગવાન દ્વારા ઉદ્યોગો સ્થપાયા હોય એટલે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ. એ પછી આપણે જોઈએ છીએ કે આવી રીતે વાર્ષિક સ્નેહ મિલન હોય છે. દિવાળી પછી કરતા હોઈએ છીએ પણ ઘણા વખત લોકો નથી હોતા એટલે આપણે એ ટાઈમ બદલતા હોઈએ છીએ અને આવી રીતે આજે વાર્ષિક સ્નેહ મિલન માટે લઘુ ઉદ્યોગ ભારતીનો કાર્યક્રમ રાખ્યો છે. મુખ્યત્વે ધ્યેય આપણા જેટલા પણ કાર્યકર્તા છે અથવા આપણા મેમ્બર છે એ બધાને જ વર્ષમાં 1-2 વાર કે 6 વાર મળીએ તો જ આગળ આપણા જે પ્રશ્નો છે એની વાચા આપવી, શું કરવું જોઈએ, આમ એ બધાના પ્રશ્નો લઈને પણ કેન્દ્ર સુધી પહોંચાડવા, જે પણ પ્રશ્નો હોય એની કઈ રીતે છણાવટ કરી અને કઈ રીતે ઉકેલ લાવવો, આ બધું જ કામ જ્યારે કરતી હોય ત્યારે આવા સ્નેહ મિલનો દ્વારા આપણા મેમ્બરોમાં, આપણા કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ આવતો હોય છે. એના અનુસંધાને આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે. રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 5માં અનિયમિત અને અપૂરતા પાણી પુરવઠાથી કંટાળીને મહિલાઓએ આજે પાલિકા કચેરી પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજપીપળા બાવાગોળ ટેકરી વિસ્તારમાં વોર્ડ નંબર 5માં છેલ્લા કેટલાક સમયથી પાણી અનિયમિત રીતે છોડવામાં આવી રહ્યું છે. પાણી બિલકુલ ગંદુ આવતું હોય છે અને તેમાં પણ કબૂતરના પીછા વગેરે આવતા હોય છે અને આ પાણી બિલકુલ ઓછું આવતું હોવાથી આ વિસ્તારમાં પાણીની ઘણી મુશ્કેલી પડી રહી છે. તો સાહેબ આજથી કેટલા વર્ષો પહેલાં જ્યારે કોઈ સુવિધા નથી એટલી બધી તો પહેલા માળ પર પાણી એમને એમ ચડતું હતું.
અને આજે આટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે તો એવા સંજોગોમાં ત્રીજા માળે ચડવું જોઈતું હતું. એની જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી આવતું બંધ થઈ ગયેલું, બરાબર. હવે મોદી સાહેબને આવ્યા પછી ગામે ગામ જો આટલો બધો વિકાસ થયેલો છે, સાંભળો મારી વાત, ઘરોમાં બધા બે કનેક્શન એવા બધા સાંભળો તો ખરા. આજે કેટલો બધો વિકાસ કર્યો સાહેબે. જગ્યાએથી તમારે મોટર લઈ લે એવું નહીં, વાત તો સાંભળો. સમસ્યા તો બધામાં છે. પેલું બી ખાડો છે ને 2 મહિના લઈને ખોદી રાખ્યો છે એટલે અમે કેટલા સમાચારમાં સોશિયલ મીડિયા આપીને પૂરા વળાવ્યા. જાણે કે હજુ બી એક ખાડો જે છે આ લોકોના ફળિયામાં માણસ પણ આ લોકો જાય છે. તમને પેલી અરજી, તમને એક આવેદન આપીને पानी के अंदर हमारे जंतु निकल रहे हैं, फिर अपने कबूतरों के पीछे ऐसे सब निकल रहे हैं, बहुत गंदगी आ रही है. अच्छा, वो खराब पानी पीने से आपके शरीर की और हेल्थ की क्या नुकसानी होती है उसमें? सर बीमार हो रहे, वॉमिटिंग हो रही है. આસોદના સોની ફળિયામાં એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આસોદ ટાઉનમાં સોની ફળિયામાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મકાનમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. જોકે સોની ફળિયાની સાંકડી ગલીઓના કારણે ફાયર ફાઇટરોને ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. છતાં પણ ટીમે સમયસર કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ મકાનમાં થયેલા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાં ચાલતી ટકાવારી સિસ્ટમ અંગે જાહેર મંચ પરથી આક્ષેપ કરતા સામી ચૂંટણીએ રાજકારણમાં ગરમાવો. શહેરના અતિવ્યસ્ત વિસ્તાર એવા શાલીમાર કોમ્પ્લેક્સમાં યુકો બેંકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જંબુસર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે દિવસે ગરમાયો. જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કર્યો. ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે પુનરુત્થાનની યાદમાં ઈસ્ટર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. જિલ્લામાં આવેલ વિવિધ ચર્ચોમાં વહેલી સવારે પ્રાર્થના સભાઓ યોજાઈ. તો આજના સીટ ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.